વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના યાત્રાધામ તરીકે ઓળખાતા ઢીમા ગામમાં આજે એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ગામની સીમ વિસ્તારમાં કૂતરાઓની ટોળકી દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એક ખેડૂતની સમયસરની તત્પરતાથી મોરનો પ્રાણ બચી ગયો હતો. મળતી માહિતી મુજબ ખેડૂત ચૌહાણ વાઘાભાઈ હરજીભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમણે કૂતરાઓની ચુંગલમાંથી એક મોરને બચાવ માટે તડપડતો જોયો હતો. તેમણે તરત જ સ્થળ પર દોડી જઈ ભારે જહેમત બાદ કૂતરાઓને હટાવી મોરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો. હુમલામાં મોરને ઈજા થતાં વાઘાભાઈએ તેમને પોતાના ઘરે લઈ જઈ તાત્કાલિક સારવાર આપી હતી. ત્યારબાદ મોરને સ્થાનિક પાંજરાપોળમાં સુરક્ષિત રીતે મુકાવ્યો હતો, જેથી તેની યોગ્ય સંભાળ થઈ શકે. આ માનવતાભરી કામગીરીને લઈને ઢીમા ગામના લોકોમાં વાઘાભાઈની પ્રશંસા થઈ રહી છે. ગામ લોકોએ જણાવ્યું કે પ્રાણી પ્રત્યે દયા અને સહાનુભૂતિ એ સાચી માનવતા છે અને અન્ય લોકોએ પણ આવા જીવદયાની ભાવનાથી પ્રેરણા લેવાની અપીલ કરી છે.